હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? હું છું કમલેશ સરવૈયા ફ્રોમ ડિવાઇન ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમર્સ. મિત્રો, આજે હું તમારી સમક્ષ લઈને આવ્યો છું ધોરણ 12 ગુજરાતી મીડિયમ ગુજરાત બોર્ડ વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન એનું બીજું પ્રકરણ, જેમાં 5 માર્ક્સનો એક પ્રશ્ન આપણે અગાઉના વિડીયોમાં જોયો હતો. તો હું એવી આશા રાખું છું કે આપ સૌને જે અગાઉના વિડીયોમાં મેં ફ્રેડરિક ટેલરના જે વૈજ્ઞાનિક સિદ્ધાંતોનો પ્રશ્ન એને એના ઉત્તર સહિત એક વ્યવસ્થિત પ્રેઝન્ટેશન સાથે મેં તમારી સમક્ષ મૂક્યો હતો, તો એ તમને ખબર પડી હશે. મેં એમાં લાઇન ટુ લાઇન સમજાવ્યું હતું, એ પણ તમને સારી રીતે સમજમાં આવ્યું હશે. તો એને ધ્યાનમાં લઈને અને ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એને લાઇક્સ પણ આપી અને એમાં વ્યૂઝ પણ વધારે છે. તો એને ધ્યાનમાં લઈને આજે હું આપ સૌની સમક્ષ એ જ પ્રકરણનો બીજો પ્રશ્ન, કે જેમાં ઘણા બધા વિદ્યાર્થીઓને એવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે કે સર, અમને આ ક્વેશ્ચન જો બોર્ડની પરીક્ષામાં 5 માર્ક્સમાં પૂછાય તો અમને ટેક્સ્ટ બુકમાં ખૂબ નાનું એના વિશે સમજૂતી આપેલી છે, તો અમારે એને 5 માર્ક્સમાં પૂછાય તો કેવી રીતે લખવું? તો મિત્રો, આજે એ પ્રશ્નનું નિરાકરણ લાવતા અને તમારી એ મુશ્કેલીનો હલ લાવતા આજે એ જ પ્રકરણનો સ્વાધ્યાયનો જે બીજો પ્રશ્ન છે, જે તમને બોર્ડની એક્ઝામમાં 5 માર્ક્સમાં પૂછાવાની સંભાવના હોય છે, તો એ પ્રશ્ન આપ સૌની સમક્ષ લઈને આવ્યો છું અને એ છે પ્રશિષ્ટ વિચારધારા અંગે સવિસ્તાર સમજાવો. પહેલી એક વસ્તુ એ સમજાવો કે ઘણા બધા વિદ્યાર્થીઓને ક્યારેક આ પ્રશિષ્ટ શબ્દમાં ખ્યાલ નથી આવતો. તો પ્રશિષ્ટ એટલે જૂની રૂઢિગત જે વિચારધારા છે એ, અને આપણને વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનના વિષયમાં જે સંચાલન શાસ્ત્રીઓએ આપણને આ વિષય ઉપર જે વાત કરેલી છે કે પ્રશિષ્ટ વિચારધારા વિશે આપણે સમજૂતી એ લોકોએ જે આપેલી છે અને આપણે કેવી રીતે લખવાની છે બોર્ડની પરીક્ષામાં, તો એ પણ આજે હું પ્રસ્તાવનાથી લઈને સમીક્ષા સુધી એને કેવી રીતના તમારે બોર્ડની એક્ઝામમાં અપિયર કરવી એ હું તમારી સમક્ષ આજે પ્રોપર પ્રેઝન્ટેશન સાથે લઈને આવેલો છું. તો હું આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવશે, એમાં સમજાવેલો પ્રશ્ન એના ઉત્તર સહિત તમને સમજ આવશે. અને જો આ વિડીયો તમને પસંદ આવે તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન પ્રેસ કરવાનું બિલકુલ ના ભૂલતા, જેથી આવા ઘણા બધા પ્રશ્નો જે વિદ્યાર્થીઓને મૂંઝવણના હોય છે એ હું આપ સૌની સમક્ષ જલ્દીથી જલ્દી લાવી શકું. તો ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂ કરીએ. પ્રકરણ 2, એમાં સ્વાધ્યાયમાં 5 માર્ક્સમાં ડિટેલ્સમાં જે ક્વેશ્ચન પૂછેલો હોય છે, પ્રશિષ્ટ વિચારધારા અંગે સવિસ્તાર સમજાવો. તો એના ઉત્તરમાં આપણે એની શરૂઆત કરેલી છે પ્રસ્તાવનાથી. 19મી સદીના અંત સુધીમાં સંચાલન ક્ષેત્રે થયેલા વિવિધ સંશોધનોના અભ્યાસ તથા અનુભવોને આધારે સંચાલન શાસ્ત્રીઓએ સંચાલન અંગે પોતાના જે દ્રષ્ટિબિંદુઓ રજૂ કર્યા તે સંચાલનની પ્રશિષ્ટ વિચારધારાઓ કે પ્રશિષ્ટ અભિગમ તરીકે ઓળખાય છે. બહુ જ સરળ ભાષામાં, સરળ સમજૂતીમાં પ્રસ્તાવના લખવાનો પ્રયાસ કર્યો છે. શું કહે છે? તો 19મી સદીનો જ્યારે અંત હતો, એના જ્યારે છેલ્લા વર્ષો ચાલી રહ્યા હતા, એ સમયે જે પરિસ્થિતિ, જે સંજોગો એ સમયના સંચાલન શાસ્ત્રીઓની સમક્ષ હતા, અને એમણે એ પરિસ્થિતિનો અભ્યાસ કરીને એમણે જે સોલ્યુશન આપે, એમની જે વિચારધારા એ સમયે એ લોકોએ પ્રગટ કરી હતી, એને આપણે પ્રશિષ્ટ વિચારધારા તરીકે ઓળખીએ છીએ. એ સમયમાં જે સંચાલન શાસ્ત્રીએ પોતાના દ્રષ્ટિબિંદુથી, પોતાની નજરથી પરિસ્થિતિનો સામનો કર્યો, સંજોગો જેવા હતા એ પ્રમાણે એ સમયે જે નિરાકરણ આવે એવું હતું, એ સંચાલન શાસ્ત્રીઓએ એ સંજોગોને ધ્યાનમાં રાખીને આ બધા એમના જે પ્રશ્નો એને સોલ્વ કર્યા, એને એ સમયે પ્રશિષ્ટ વિચારધારા તરીકે ઓળખવામાં આવે છે. એના પછી આપણને આપેલું છે સંચાલનની પ્રશિષ્ટ વિચારધારાઓ. તો સંચાલનની પ્રશિષ્ટ વિચારધારાના મુખ્ય પ્રણેતાઓમાં, મતલબ કયા કયા એવા મહાનુભાવો, એવા સંચાલન શાસ્ત્રીઓ હતા કે જેમણે પ્રશિષ્ટ વિચારધારામાં પોતાનો મુખ્ય ફાળો આપેલો છે. તો મિત્રો, અહીંયા 5 માર્ક્સના પ્રશ્નની સાથે સાથે તમને એ પણ જણાવું કે તમને 2 માર્ક્સમાં એવું પણ પૂછી શકે છે કે સંચાલનની જે પ્રશિષ્ટ વિચારધારા છે એના મુખ્ય પ્રણેતાઓ કોણ હતા. તો તમારે આ સંચાલન શાસ્ત્રીઓના નામ લખવાના છે, જે છે ફ્રેડરિક ટેલર, મેક્સ વેબર, ગિલબર્ટ, હેનરી ગેન્ટ અને હેનરી ફેયોલ. તો આ જે મુખ્ય 5 વ્યક્તિઓ છે, એ 5 વ્યક્તિઓએ પ્રશિષ્ટ વિચારધારામાં પોતાનો મુખ્ય ફાળો આપેલો છે. એ સમયમાં આ મહાનુભાવોને પોતાના બુદ્ધિ ક્ષમતા પ્રમાણે એમને સંચાલનનું જે દોરવણી કરીને આગળ લઈ ગયા છે અને જે ઉત્તર આપેલા છે, જે એનું નિરાકરણ આપેલું છે, એ બધું જ આજના સમયમાં પણ ઉપલબ્ધ છે. એ પ્રમાણે પણ આજના મેનેજર્સ એ લોકો આગળ વધી રહ્યા છે. આગળ જોઈએ. ફ્રેડરિક ટેલરે પોતાની સંચાલન અંગેની વિચારધારામાં
રૂઢિગત પદ્ધતિઓ બદલ સમય અને ગતિ નિરીક્ષણ અપનાવવાની તરફેણ કરી છે. મતલબ આપણે અગાઉનો જે પ્રશ્ન જોયો હતો કે ફ્રેડરિક ટેલરના વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો, તો વૈજ્ઞાનિક સંચાલનના જે સિદ્ધાંતો આપ્યા છે એ ફ્રેડરિક વિન્સલો ટેલરે આપેલા છે, જેને આધુનિક વૈજ્ઞાનિક સંચાલનના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમણે શું કહ્યું હતું? તો તેમણે ફ્રેડરિક ટેલરનું એવું માનવું હતું કે જ્યારે એમણે બેથેલેમ સ્ટીલ કંપનીમાં મેનેજર તરીકે જ્યારે પોસ્ટ સંભાળી અને એમણે ત્યાં જોયું કે અહીંયા બે પ્રકારના વર્ગો કામ કરી રહ્યા છે, જે દરેકે દરેક જગ્યાએ હોય છે, એક માલિકો અને કામદારો. અને કોઈ પણ બાબતને લઈને માલિકો જે હોય છે અને કામદારોની વચ્ચે કોઈ પણ પ્રકારનું ઘર્ષણ થતું રહે છે, અને એ ઘર્ષણનો મુખ્ય મુદ્દો હોય છે કે માલિકોને વધુમાં વધુ મહત્તમીકરણ એને નફામાં જોઈતું હોય છે, અને જે કામદારો હોય છે એ લોકોને વધારેમાં વધારે પગાર જોઈતો હોય છે અને કાર્ય સંતોષ જોઈતો હોય છે. પણ આ બંને વ્યક્તિઓને, આ બંને વર્ગોને આ મળવું થોડું મુશ્કેલ હતું. એ સમયમાં જે કર્મચારીઓ હતા એ રૂઢિગત પ્રણાલિકા અનુસાર કામ કરવા ટેવાયેલા હતા. મતલબ કે એ લોકો જે જૂની વિચારધારા ચાલતી હતી એ જૂની વિચારધારાના માર્ગ ઉપર જ ચાલી રહ્યા હતા. પણ ફ્રેડરિક ટેલરે એવું કીધું કે આપણે એ લોકોને ઉત્તેજક વેતન પ્રથા આપીને આપણે એમનો કાર્ય સંતોષ વધારી શકીએ છીએ, જેથી એ લોકોને સારું વેતન મળે, એ લોકો કાર્યમાં એમની પૂરેપૂરી ક્ષમતાથી કામ કરે અને એની સાથે સાથે આપણને માલિકોને સારો એવો નફો કમાવા મળે. આ ઉપરાંત વ્યવસ્થા તંત્રમાં વિશિષ્ટીકરણ એટલે સ્પેશિયલાઇઝેશન, ઉત્તેજક વેતન પ્રથા જેની મેં હમણાં તમને વાત કરી, જવાબદારી અને કાર્યની વૈજ્ઞાનિક રીતે વહેંચણી કરવાની હિમાયત ફ્રેડરિક ટેલરે કરેલી હતી. મતલબ કે રૂઢિગત પ્રણાલીને દૂર કરી વૈજ્ઞાનિક પદ્ધતિથી કાર્ય કેવી રીતે કરવું અને એમાં આપણે શું કરીએ તો આપણું કાર્ય સરળ બને, એ બધા બાબતોની હિમાયત ફ્રેડરિક ડબલ્યુ ટેલરે કરેલી હતી. જેમાં એમણે કહ્યું હતું કે આપણે વિશિષ્ટીકરણ અપનાવવું જોઈએ, જે આપણે વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો, એમાં જે પહેલો મુદ્દો કે બીજો મુદ્દો આપણે જોયો તો આયોજન અને અમલીકરણ, એમાં લખેલું હતું કે આયોજન જે છે એ તમે એક્સપર્ટ લોકો પાસે કરાવો અને એનું અમલીકરણ જે છે, એનું જે ઇમ્પ્લિમેન્ટેશન છે એ તમે કામદારો પાસે કરાવો. તો એ જ બાબત અહીંયા આપણને ફરી પાછી કહેવામાં આવી છે કે એમણે કહ્યું કે તમે જે વૈજ્ઞાનિક રીતે વ્યવસ્થા તંત્રની તમે રચના કરી છે એમાં તમે વિશિષ્ટીકરણ અપનાવો, તમે તમારા કર્મચારીને સારામાં સારું વેતન આપો, તમે તમારા કર્મચારીઓને એના આવડત મુજબ, એની ક્ષમતા મુજબ તમે એમને જવાબદારી અને કાર્યની તમે એને સોંપણી કરો અને વહેંચણી કરો, અને એ જ પ્રમાણે તમે તમારા કર્મચારીઓ પાસેથી જો કામ લેશો તો ચોક્કસપણે તમે તમારા એકમને નફા તરફ પણ લઈ જશો અને પ્રગતિ તરફ પણ તમે લઈ જઈ શકો છો. આગળ આપણને કહે છે હેનરી ફયોલે સંચાલનના સામાન્ય 14 સિદ્ધાંતો રજૂ કર્યા. આ ઉપરાંત ધંધાકીય એકમના વિવિધ કાર્યોની સપાટીએ નક્કી કરી અને કાર્યોની મર્યાદા નક્કી કરવાનો પ્રયત્ન કર્યો છે. આપણે આગળ જોઈશું તો હેનરી ફયોલે જે સામાન્ય સિદ્ધાંતો આપેલા છે સંચાલનના, એ દરેકે દરેક એકમમાં નાનું એકમ, મધ્યમ એકમ કે મોટું એકમ પોતપોતાનું એકમ પ્રમાણે, એકમના કદ પ્રમાણે, એકમને આવક પ્રમાણે એકમ કઈ રીતના આગળ વધી શકે છે, એકમમાં કાર્ય કરતા કર્મચારીઓના પ્રમાણે, એકમમાં જે તમારા વિભાગો છે એ પ્રમાણે તમે આ 14 સિદ્ધાંતોનો સામાન્ય રીતે ઉપયોગ કરી શકો છો. એમની સાથે સાથે એમણે એ પણ નક્કી કર્યું કે ધંધાકીય એકમ એમાં કયા કાર્યો કયા સપાટીએ થવા જોઈએ, તે એ કાર્યોની સપાટી પણ એમણે નક્કી કરી અને એ કાર્યોની મર્યાદા પણ હેનરી ફયોલે નક્કી કરીને આપેલી છે. એના પછી જે ત્રીજા સંચાલન શાસ્ત્રી છે મેક્સ વેબર, એમણે અમલદારશાહીના વિચારોનું પ્રદાન કર્યું. મતલબ કે તમે જે પ્રમાણે કંઈ કાર્ય કરવા માગો છો એને તમે તમારા કર્મચારીઓ પાસેથી વ્યવસ્થિત રીતે અમલ કરાવો, પણ આયોજન તમે કરો અને એ અમલ તમે તમારા કર્મચારીઓ પાસે કરાવીને તમે એ આગળ તમારી પ્રગતિ કરાવી શકો છો. 19મી સદીના અંત સુધીમાં ઔદ્યોગિક ક્રાંતિ થવાને પરિણામે ધંધાકીય એકમના કદ અને સ્વરૂપ બદલાયા. તો જે પ્રમાણે આગળ સમય વધતો જાય છે, સમય આગળ વધે છે, પરિવર્તન આવે છે, ટેકનોલોજીમાં પરિવર્તન આવે છે, માણસોમાં પરિવર્તન આવે છે, માણસોના સ્વભાવમાં પરિવર્તન આવે છે, તો એ જ રીતે વિદ્યાર્થીઓ ધંધાકીય સ્વરૂપ જે છે, ધંધાકીય એકમનું કદ છે, ધંધાકીય એકમમાં જરૂર પડતી મૂડીનું પ્રમાણ છે, આ દરેકે દરેક વસ્તુ સમય અનુસાર બદલાવા લાગી. પરિણામે પ્રશિષ્ટ વિચારધારાની મર્યાદાઓને કારણે તેમાં ફેરફાર કરવા જરૂરી બન્યા. તો જે પ્રમાણે અત્યાર સુધી પ્રશિષ્ટ વિચારધારા એવું નથી કહેતું કે એમાં કોઈ ખોટું છે,
પણ મર્યાદા એટલા માટે કે નવા સમય પ્રમાણે એમાં કંઈક નવી વિચારધારા, નવા માણસો, માનસિક ક્રાંતિ, આધુનિક એકમો, એને જરૂર પડતી જે સ્ત્રોતો છે એ આ બધાની જરૂરિયાતો બદલાવા લાગી. આ બધામાં કંઈક વધુ જરૂર પડવા લાગી અને એના કારણે આગળ જતાં ખ્યાલ આવ્યો કે પ્રશિષ્ટ વિચારધારાની અમુક મર્યાદા છે. તો એ મર્યાદાને ધ્યાનમાં લઈને જે 20મી સદીની શરૂઆતમાં જે નવા સંચાલન શાસ્ત્રીઓ આવ્યા એ સંચાલન શાસ્ત્રીઓએ ફરી પાછું પોતપોતાના મત પ્રમાણે પ્રશિષ્ટ વિચારધારાને આધારે એમણે નવી પ્રશિષ્ટ વિચારધારા, જેને આપણે નવ પ્રશિષ્ટ વિચારધારા કહીએ છીએ, એ એમણે રજૂ કરી. નવ પ્રશિષ્ટ વિચારધારાને આપણે ઇંગ્લિશમાં નિયો ક્લાસિકલ થિયરી પણ કહેવાય છે, નિયો ક્લાસિકલ થોટ્સ. તો પ્રશિષ્ટ વિચારધારાની મર્યાદા શું છે? તો મુખ્ય 3 મર્યાદા છે કે નાણાકીય ઉત્તેજનને વધુ મહત્વ, માનવીય અભિગમને ઓછું મહત્વ અને અવૈધિક સંબંધોની અવગણના થઈ હતી. તો નાણાકીય ઉત્તેજનને વધુ મહત્વ, એનો તો કોઈ એવો ખાસ પ્રશ્ન નહોતો જેનું એટલું બધું મર્યાદાને આપણે ગણી શકીએ, પણ આપેલું છે એટલા માટે. પણ જે મુખ્ય 2 આપેલા છે કે માનવીય અભિગમને ઓછું મહત્વ, મતલબ કે ત્યાં ફક્ત માણસોને કર્મચારી તરીકે નહીં, પણ એ લોકોને એની સાથે સાથે ફક્ત ગુલામ તરીકે કામ કરાવતા હતા. કે માણસને માણસાઈની દ્રષ્ટિએ નહીં, પણ એને બસ કે તમે અમારા કર્મચારીઓ છો, અમે તમને જે કામ સોંપીએ એ કામ તમારે કરવાનું, બસ. બીજું કોઈ પ્રકારનું એનો કર્મચારીનો પોતાનો ખુદનો કોઈ અવાજ નહોતો. એના પછી કહે છે કે અવૈધિક સંબંધોની અવગણના થઈ હતી, જેને આપણે ઇંગ્લિશમાં એવું કહી શકાય કે જે આપણે ફોર્મલ રિલેશન અને ઇનફોર્મલ રિલેશન કહીએ છીએ. ફોર્મલ રિલેશન એટલે વૈધિક સંબંધ અને ઇનફોર્મલ રિલેશન એટલે અવૈધિક સંબંધ. તો તમારે તમારા કર્મચારીઓ સાથે અવૈધિક સંબંધો રાખવા પડે. મતલબ તમે તમારા કર્મચારીને પોતાના પરિવારનો ગણો, એની મુશ્કેલીઓ તમારી મુશ્કેલીઓ ગણો, એને જે કોઈ નાની એવી મુશ્કેલીઓ છે, મુશ્કેલીનો તમે એને સામનો કરવાની હિંમત આપો, એની મુશ્કેલી છે એને દૂર કરવાનો પ્રયત્ન તમે કરો. તો એ અભિગમ જે હતો એ ત્યાં જણાયો નહોતો. એટલે એ જે અવૈધિક સંબંધો છે એને ત્યાં અવોઇડ કરવામાં આવ્યો હતો. અને મિત્રો છેલ્લે આપણને સમીક્ષા આપેલી છે કે પ્રશિષ્ટ વિચારધારાની મર્યાદાઓને ધ્યાનમાં લઈને તેમજ ઔદ્યોગિક ક્રાંતિને ધ્યાનમાં લઈએ, કેમ કે હવે ધીમે ધીમે 19મી સદીનો અંત થવા આવ્યો હતો, 20મી સદીનો ઉદ્ભવ થવા આવ્યો હતો. હવે એની સાથે સાથે ઔદ્યોગિક ક્રાંતિ પણ થતી ગઈ. ધંધાનું કદ, ધંધાનું જે જરૂરિયાત હતું, ધંધાનું સ્વરૂપ બધું બદલાતું ગયું. તો આ બધી જે 19મી સદીના અંતમાં જે ધીરે ધીરે ઔદ્યોગિક ક્રાંતિ થઈ અને 20મી સદીની શરૂઆતમાં ઔદ્યોગિક ક્રાંતિ બહુ જ મોટું સ્વરૂપ લઈ ચૂક્યું, ત્યારે પ્રશિષ્ટ વિચારધારાઓની મર્યાદાઓને ધ્યાનમાં લઈને 9 પ્રશિષ્ટ વિચારધારાઓનો ઉદ્ભવ થયો હતો. તો મિત્રો આ હતો આપણો 5 માર્ક્સનો પ્રશ્ન. ખૂબ સરસ રીતે મેં તમારી સમક્ષ એને રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે. તો હું આશા રાખું છું કે દરેક વિદ્યાર્થીઓને આ પ્રશ્નના ઉત્તરમાં સારી એવી સમજ પડી હશે. તેમ છતાં જો તમને ખબર ન પડી હોય તો તમે બુકમાંથી પણ એક વખત વાંચજો. પણ હું આશા રાખું છું કે મેં આને ખૂબ સરસ પોઈન્ટ કરીને તમારી સમક્ષ રજૂ કર્યું છે. જો તેમ છતાં પણ તમને કોઈ ડાઉટ્સ હોય તો તમે ડિસ્ક્રિપ્શનમાં આપેલા મારા ઈમેલ આઈડી તેમજ વોટ્સઅપ નંબર ઉપર મને તમે કોલ કરીને કે મેસેજ કરીને પૂછી શકો છો. અને તમારા દરેક મિત્રોને પણ ચેનલ શેર કરવા તમારા વતી વિનંતી કરું છું. દરેક મિત્રોને મારી ચેનલ પહોંચાડજો, જેથી એ લોકોને પણ તમારી જેમ આ પ્રશ્નોના ઉત્તરનો એમને ખૂબ સરળતાથી સમજૂતી મળી રહે. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન પ્રેસ કરવાનું બિલકુલ નહીં ભૂલતા મિત્રો. આપણે એના પછીના વિડીયોમાં એક નવો ટોપિક લઈને એક નવો પ્રશ્ન આ જ રીતે ઉત્તર સહિત તમારી સમક્ષ આવીશ. થેન્ક યુ.